સવારમાં ભગવાનની પૂજા કરી અને મને એમ થયું કે મારે નહીં લડવું જોઈએ. મને પોતાની ઈચ્છા એવી થઈ કે મને તો પાર્ટીએ ટિકિટ આપી છે, પણ મારા અંગત કારણોસર મારે ચૂંટણી નથી લડવી અને મેં મારા સોશિયલ મીડિયા પર મૂકી દીધું. એકદમ જ કેમ આ વિચાર આવ્યો? બસ છેલ્લા 10 દિવસથી જે રીતના થઈ રહ્યું છે એટલે મને એમ થયું કે પાર્ટીએ તો મને આપ્યું છે, મારે નથી લડવું જોઈએ અને મેં સામે ચાલીને મેં ના પાડી દીધી. બેન, વડોદરાના વિકાસ માટે તમે વધી રહ્યા છો, અહીં બધા પ્રોજેક્ટ પણ લઈ આવ્યા, હજુ પણ આગળનું વિઝન હતું કે આ કરીશું એટલા માટે, તો પછી હવે તેનું શું? આગળ આવનારા સાંસદ જે બી હશે એ ચોક્કસ વડોદરાનો આગળનો વિકાસ કરશે. મેં 10 વર્ષ સમર્પિતતાથી કામ કર્યું છે અને કામ કરતી રહીશ, કાર્યકર્તા તરીકે કામ કરતી રહીશ. બેન, આ તો તમારી ઈચ્છા છે, પણ પાર્ટી કહે છે કે ના, રંજનબેન લડવાનું છે. પાર્ટીએ તો મને આપી જ હતી ને, પાર્ટી તો ક્યાં ના પાડી? પાર્ટીએ ત્રીજા ટર્મ માટે મને કીધું જ હતું, એટલે પાર્ટી તરફથી તો ના છે જ નહીં. એટલે ફરી પાર્ટી પાછી મને કે એવો તો વિષય પાર્ટી ના કે ને મેં મૂક્યું હોય તો એવું છે નહીં ને. એટલે હવે પાર્ટી પોતે બીજા કોઈને લડાવે, હું તો કાર્યકર્તા તરીકે કામ કરીશ. કોંગ્રેસનો વિરોધ હતો એ રીતે કે પછી અન્ય કોઈ કોંગ્રેસનો વિરોધ જ નહોતો. કોંગ્રેસને તો હું પહોંચી વળું, આરામથી પહોંચી વળું, બહુ તાકાતવાળી સક્ષમ બેન છું, પણ મને મનથી એવું થયું કે મારે નથી લડવું અને સેવા કરવી હોય તો કાર્યકર્તા તરીકે સેવા કરાશે અને હું એ રીતના કામ કરીશ. તમારું એક સપનું હતું કે વડોદરાના ઇન્ટરનેશનલ ફ્લાઇટ વડોદરામાં આવે, સપનું હતું મારા આવનારા જે બીજા સાંસદ આવશે ને એ આવનારું વડોદરાનું જે કંઈ કામ હશે એ ચોક્કસ કરશે. બેન, ક્યાંક વ્યથિત હતા તમારી ટિકિટ જાહેર થયા પછી? કેમ કે જ્યાર સુધી ટિકિટ નથી જાહેર થઈ તમામ લોકો તમારા સાથે હતા અને પછી આ બધું જે થયું, ક્યાંક મનમાં દુઃખ? તમે જુઓ, મારી ટિકિટ ડિક્લેર થયા પછી જે લોકો જે પણ ચલાવી રહ્યા હોય, છતાંય વડોદરા કાર્યકર્તાઓ હોય, મારા ધારાસભ્યશ્રી હોય, મારી તમામ મંડળ લેવલથી લઈને સંગઠનની ટીમ હોય, અમે સાથે વિધાનસભામાં બૂથ લેવલ સુધીના કાર્યકર્તા સાથેના સંમેલન કર્યા છે. એટલે ન કાર્યકર્તા નારાજ છે કે ન વડોદરાના શ્રેષ્ઠી નારાજ છે કે ન તો વડોદરાના મારા મતદારો નારાજ છે. લોકસભાના મતદારો, મારો ગામડાનો મતદાર પણ એટલો ખુશ છે. પણ મને બસ આવો આપણે બધા ભેગા થઈને આપણા મોદીજીને વિકસિત ભારતમાં સમર્થન કરીને આપણે સૌએ મોદીજી સાથે જોડાવાનું છે, એવું મારા શુભેચ્છક, કાર્યકર્તા અને વડોદરા લોકસભાના તમામ લોકોને હું કહું છું. બેન, એક અંતિમ સવાલ કે પાર્ટી એ વડોદરાને લઈને આ તમે નિર્ણય લીધો છે કે પછી મારા અંગત કારણોસર અને જે કંઈ આ ચાલી રહ્યું હતું, ખોટી રીતે મને બદનામ કરવામાં આવે, અચ્છા કોઈ પણ મહિલા ચલાવી ના લે, ખોટી રીતે કહેવામાં આવે કે મોલ છે, હું તમને બધાને મારા માટેની લાગણી હોય તો તમે એમને જઈને એવું કહેજો કે પેપર આપે મોલના. મારા છોકરાની નાની શોપ પણ નથી અને મારો દીકરો 2007થી ત્યાં આગળ ઓસ્ટ્રેલિયામાં સિટીઝન છે, 2024ની છે, પણ ખોટું આ રીતનું સ્ટેટમેન્ટ આપવું વગર લેવે દેવે, અને આપ બધા મીડિયાના મિત્રો પણ મોલ છે એવું ચલાવો તો માગો તો ખરા ભલા માણસ, માગ્યા વગર ચલાવો એ બી તમને કેટલું અંશે વ્યાજબી દેખાય. તો મને એમ થયું કે એક મહિલા તરીકે આ ખોટું જે રીતનું કરવું એના કરતાં ચૂંટણી લડ્યા વગર પણ મારા મોદીજીને હું સમર્થન કરી શકું, અને એટલે મેં જાતે નિર્ણય કર્યો કે મારે નથી લડવું. મોવડી મંડળ સાથે કે સાહેબ સાથે કઈ વાતચીત? મેં તમને કહું, મારાથી કોઈ કહેવામાં આવ્યું કે નથી પ્રદેશથી કોઈએ કીધું. હું મારી જાતે સવારમાં મારા અવધૂત પાસે બેઠી અને મને એમ થયું કે રોજ કંઈ નવું ગતકડું હોય એના કરતાં સામેથી કહી દઈએ કે ભાઈ બીજા ઉમેદવાર, મારું ભાજપ કે મારી વડોદરા, આના માટેનું કંઈ બી ખરાબ થાય એ હું વડોદરાની છું, એટલે હું સામે ચાલીને ચૂંટણી ન લડવાની ઈચ્છા બતાવી દઉં
તો વધારે સારું, અને એટલે મેં સામે ચાલીને આ ઈચ્છા બતાવી. પરંતુ સાહેબ કહેશે તો શું? સાહેબે તો મને આપી જ છે ને ટિકિટ. સાહેબે ક્યાં મને નથી આપી? મને ત્રીજી વખત ટિકિટ આપી. સાહેબ કહેશે કે તમારે જ લડવાનું છે. કાર્યકર્તાને કોઈને પણ આપે પાર્ટી, અને હું એની સાથે કામ કરીશ. બેન, તમે બસ કાર્યકર્તા તરીકે હું કામ કરવા આજે બી તૈયાર છું. આવનારા દિવસોમાં પણ એ રીતે હું કામ કરવાની બેન, છું. તમે વ્યથિત હતા અને હવે તમારા નારાજ જે સમર્થકો છે એમને કઈ રીતે મનાવશો? એટલે એવું કે છે ના ના, આપણે બધા હું પોતે જ કામ કરવાનું છું, ભાજપનું, મોદી સાહેબનું. તો મારા કાર્યકર્તા પણ કામ કરશે જ ને. અમે બધા કામ કરવાના છે, બિલકુલ કામ કરવાના. અવધૂતને માનવાવાળી છું, અને મને એમ થયું કે છેલ્લા 10-12 દિવસથી જે રીતે મારી વડોદરામાં મારું ભારતીય જનતા પાર્ટી જે રીતે બદનામી થઈ રહી છે, એના કરતાં બહેતર છે કે મારી ઉમેદવારી મારી પાછી ખેંચી લેવી જોઈએ, અને મેં મારી ઉમેદવારી પાછી ખેંચી છે. સંગઠનમાં કોઈ વાત થઈ? મેં કોઈને જ વાત નથી કરી. મારી પાસે અહીંયા ભરતભાઈ શાહ આવ્યા હતા, એમની આગળ મેં મારી ઈચ્છા વ્યક્ત કરી. એમણે પોતે મને બહુ જ સમજાવવાનો પ્રયત્ન કર્યો. એમણે એવું પણ કીધું કે પાર્ટીમાં વાત કરીએ આપણે, તમે આવું ના કરો. પણ મેં એવું કીધું કે ના, મને નથી લડવું. મને પ્રધાનમંત્રીશ્રીએ 10 વર્ષ વડોદરાની સેવા કરવાની તક આપી, અને મેં સમર્પિતતાથી સેવા કરી છે મારી વડોદરા લોકસભાની, અને મારા કાર્યકર્તા અને મતદારોએ મને ખૂબ પ્રેમ આપ્યો છે. ક્યાં વાંકું ક્યાં પડ્યું? કેમ કે વાંકું તો પહેલા જ પડ્યું હતું. જ્યોતિબેન પંડ્યા સામે જ આવી ગયા હતા. એ પછી પ્રયાસ થયા બધું રિપેર કરવાના, પર રિપેર નહીં થઈ શક્યું. લોરેન્સભાઈ, વાંકુની જે કંઈ ચાલી રહ્યું છે એ આપ મીડિયાને પણ ખબર છે, મારા વડોદરા લોકોને પણ ખબર છે કે સદંતર જૂઠું ચલાવવામાં આવી રહ્યું છે, બધાને ખબર છે. તો એમાં મને એમ થયું કે રૂટિન રોજે રોજ જ્યાં સુધી હું ચૂંટણી લડું ત્યાં સુધી આ જ આવ્યા કરે, એના કરતાં બહેતર છે નથી લડવી. મેં મારી ઈચ્છા વ્યક્ત કરી કે નથી. ના, બિલકુલ નથી, બિલકુલ નથી. હું બિલકુલ સ્ટ્રોંગ મહિલા છું, અને સ્ટ્રોંગ મહિલા તરીકે આજે હું નિર્ણય આવો કરી રહી છું. એટલે બિલકુલ મારી આંખમાં આંસુ પણ નથી, અને મારી ભારતીય જનતા પાર્ટી અને મારા પ્રધાનમંત્રીશ્રીનો ખૂબ આભાર માનું છું કે મને 10 વર્ષ મેં વડોદરાની સેવા કરી, અને આજે બી મારી પાર્ટી મને નથી કહેતી કે તમે પાછું લઈ લો. હું મારી જાતે મૂકી રહી છું. વડોદરાની સેવા કરવાની બીજા કાર્યકર્તાને પાર્ટી ચોક્કસ તક આપે, પણ હું ચૂંટણી લડવા હવે તૈયાર નથી. પક્ષે તો મને આપી જ હતી ને. પક્ષે ક્યાં મને નહોતી આપી? પણ ના ના ના, મને નથી લડવી. પક્ષે તો મને આપી જ હતી, પણ મારે ચૂંટણી હવે નથી લડવી. સારું ને, મનાવે, એમાં શું છે? આટલા દિવસથી વિપક્ષ અને જે કોઈ જોડાયેલા એ જશ્ન મનાવતા જ હતા ને, તો વધારે મનાવે એમાં મને દુઃખ શું કામ થાય? મેં તો સામે ચાલીને કીધું છે કે મને નથી લડવી. તો નાગરિકો બી આ ડિસિઝન લઈને નારાજ થઈ ગયા છે વડોદરા શહેરના. જી, મારા લોકોએ મને બહુ પ્રેમ કર્યો છે, અને હું પણ મારા લોકોની વચ્ચે રહી છું. એટલે ચોક્કસ મારી પ્રજાને એવું હશે કે મારી બેન 10 વર્ષ સેવા કરીને ગઈ, એટલે મારા લોકો ખુશ છે મારી સેવા. હું સામેથી એવું કહું છું મને નથી લડવું, તો સામે કોણ નામ છે એવું તો હું કેવી રીતના? અને મને પાર્ટીએ કીધું નથી કે તમે ટિકિટ તમે મૂકી દો, નહીં લડો. પણ મેં મનથી વિચાર્યું કે મારે નથી લડવું. જે રીતના આક્ષેપ ઓસ્ટ્રેલિયામાં દીકરાનો મોલ, નાની શોપ સુદ્ધા નથી, તો આવા ખોટા આક્ષેપ કરે અને ખોટું ખોટું ચલાવવું, એના કરતાં બહેતર છે કે મારી પોતાની બી એક ઇજ્જત છે, અને એના કરતાં હું ટિકિટ સમર્પિત કરી દઉં, બીજા ઉમેદવાર લડે, વડોદરાની સેવા કરે, અને હું મારું ભારતીય જનતા પાર્ટીનું કામ કરીશ. એમને મને એવું થશે કે ક્યાં તો એ ખુશ થતા હશે, જે હશે હું ખુશ છું કે મને પ્રધાનમંત્રી છે ત્રીજી વખત ટિકિટ આપી, અને હું સામેથી પાછી આપી રહી છું. એ વખતની ઉમેદવારી દરમિયાન સત્તા મેળવી, નગરજનોની લોકસભાના મતદારોની સેવા કરવાની તક મળી. કયા એવા પ્રસંગો આજે યાદ આવે છે જ્યારે હવે આ ઉમેદવારી છોડવાની વાત આવે છે? ના, મને બહુ પ્રેમ કર્યો છે મારા લોકોએ, મારા કાર્યકર્તાએ. લોકોની વચ્ચે રહી છું, જમીનથી જોડાઈ છું. વડોદરાનો વિકાસ કરવામાં કેન્દ્ર સરકાર તરફથી જે કંઈ સગવડ લાવવાની હતી એ બધો લાવવાનો મેં બિલકુલ પ્રયત્ન કર્યો છે, અને કર્યું પણ છે કામ. હું આજે ખુશ છું, અને હું
મારી ઉમેદવારી છોડી રહી છું. બેન, વડોદરા એ આમ જોવા જઈએ તો ગુજરાતમાં મહિલા ઉમેદવાર માટેની સીટ માનવામાં આવે છે. એવા સમયે જ્ઞાતિ આધારિત વિષયો, મહિલા ઉમેદવાર, બધી રીતે તમારું પાસું બંધ બેસતું હતું અને અચાનક તમે આ નિર્ણય લેશો, લાગે છે પાર્ટીને હવે નવો ઉમેદવાર શોધવામાં અગવડ પડશે. પાર્ટીના કોઈ બી કાર્યકર્તા, વડોદરા એવી સીટ છે કે કોઈ બી કાર્યકર્તાને આ લોકસભાની જવાબદારી આપે, ઉમેદવારી કરાવે, તો વડોદરાના કાર્યકર્તા અને વડોદરાના લોકો આદરણીય મોદી સાહેબને પ્રેમ કરવાવાળા લોકો છે અને હાઈએસ્ટ લીડથી આ વડોદરાની સીટ જીતશે. રંજન ભટ્ટ હોય કે એમની પછી કોઈ બી કાર્યકર્તા હોય, આ સીટ હાઈએસ્ટ લીડથી જીતે એવી સીટ છે અને મોદી સાહેબની કર્મભૂમિ છે એવી સીટ છે. એટલે કોઈ બી કાર્યકર્તા આવે, અહીંયાથી લીડ સાથેની જીત નિશ્ચિત છે. આરોપ એવા હતા કે વડોદરાનો વિકાસ કંઈક હોય એવા પણ બેનરો લગાવવામાં આવ્યા. કોંગ્રેસ લગાવે ને બેનર, તમે જુઓ કે કોંગ્રેસનો પ્રમુખ મોદી સાહેબ સાથે પ્રેમ કરે છે, તો કોંગ્રેસે વિચાર કરવાનો કે ભાઈ પ્રમુખ પોતે મોદી સાહેબને પ્રેમ કરે છે, તો આવી જાય ભારતીય જનતા પાર્ટીમાં, જોડાઈ જાય અને ભારતીય જનતા પાર્ટીનું કામ કરે. વિરોધ કરવાવાળા વ્યક્તિ એ કોઈ એવા લેવલના વ્યક્તિ નહોતા કે જેનું વેઇટેજ હોય. પોતાની જાતને સામાજિક ગણાવવું અને એમનું પોતાનું એનાલિસિસ કરો તો વડોદરા માટેનું એમનું યોગદાન શું. પણ એક મહિલા, તમે બધા છો ને, તમારા ઘરની કોઈ બેન દીકરીને કોઈ બી વ્યક્તિ ગમે તેવું બોલે ને, તો પરિવારનો કોઈ બી નાગરિક એની સામે અવાજ ઉઠાવે. મારા પરિવારને હું અભિનંદન આપું છું અને મને એમ થયું કે વ્યક્તિગત એક બેન માટેનું સમર્પિતતાથી કામ કર્યું હોય અને આ રીતનું આખું ચાલે, એના કરતાં બહેતર છે કે ભારતીય જનતા પાર્ટી સાંસદ બનીને જ સેવા કરાય એવું તો નથી. એક કાર્યકર્તા તરીકે પણ મોદીજીના વિકસિત ભારતના સ્વપ્નમાં જોડાવવું જોઈએ અને અમારા કેટલા કાર્યકર્તા જોડાયેલા છે. હું પણ કાર્યકર્તા તરીકે રહીને જોડાઈને કામ કરીશ અને એટલે મેં આ નિર્ણય લીધો છે. ગાર્ગીબેન અને સુનીતાબેન જેવા આગેવાનોના નામ સંભળાય છે, શું કહેશો? કોઈ બી બેનનું નામ હોય, ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા છે અને એ કાર્યકર્તાએ પણ પાર્ટીમાં કામ કર્યું છે, તો પાર્ટી કોઈને બી આપે. મારી સમર્થન, સમર્પિતતા કોઈ બી ઉમેદવાર માટે હશે, કેમ કે પાર્ટીના કાર્યકર્તા તરીકે હું કામ કરવાની છું. બેન, પ્રદેશમાં કોઈ આગેવાન સંગઠનના પાટીલ સાહેબ સાથે આવી કોઈ વાત નહીં તમારી રાજીનામા? કોઈની સાથે મેં વાત નથી કરી. મને નથી પાર્ટી સાથે સૂચના આવી કે નથી મેં કોઈ સાથે વાત કરી. કદાચ મારી પાર્ટી પણ આ જાણીને આશ્ચર્ય કરશે કે રંજનબેને આવો નિર્ણય કેમ કર્યો, પણ મેં નિર્ણય લીધો કે મારે કોઈ વિચાર નહીં. મને એમ થયું, મારા અવધૂત પાસે બેઠી હતી ને મને એમ થયું કે બહુ થઈ ગયું હવે 10 દિવસથી જે રીતના બદનામી ને આદિ કરવાનું, જેને કોઈને આ બધું આવડે છે, તો એક મહિલા તરીકે એક લિમિટ હોય, તો સેવા તો કરવી છે ને વડોદરાની, તો સાંસદ તરીકે જ સેવા થાય એવું તો છે નહીં. મોદી સાહેબના પાર્ટીના કાર્યકર્તા તરીકે પણ કરાય. તો સક્ષમ બેન તરીકે, એક કાર્યકર્તા તરીકે કામ કરી અને વડોદરામાં જોડાઈશું, ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરશું. બેન, પ્રધાનમંત્રી ઉમેદવારી પછી તમારો અહીંયા તમને જવાબદારી સોંપાઈ ગઈ, સાહેબ પૂછશે શું જવાબ અપાશે? સાહેબ એવું કંઈ પૂછે જ નહીં. સાહેબે તો મને જવાબદારી આપી જ આપી અને મારી ભારતીય જનતા પાર્ટી એ મને જે જવાબદારી આપી, હું બહુ ખુશ છું અને સાહેબે તો મને 10 વર્ષ સાંસદ બનાવી, ત્રીજી વખત બી આપી. હું બહુ ખુશ છું ભારતીય જનતા પાર્ટી ને મારા મોદી સાહેબ બહુ ખુશ છું.